હેલો મિત્રો, તો અમે લોકો હાલતા થઈ ગયા છીએ સોનપ્રિયાથી ગૌરીકુંડ બાજુ. અને મેં ઓલો 50 રેનકોટ લઈ લીધો છે. કેવો લાગે જોવો તો. પછી આ જો બૂટ કવર લીધા, બૂટ પલ્લે નહીં એટલે એનાની કોઈ બધાએ લીધા છે. અને બધા હાલતા થઈ ગયા. કેટલું વાત. તો અમે સોનપ્રયાગથી સુમોમાં બેસી ગયા છીએ. અહીંથી સુમો 50 રૂપિયામાં ગૌરીકુંડે ઉતારે છે. ફાઇનલી અમારો હાલવાનો ટ્રેક શરૂ થઈ ગયો છે. શરૂ કર્યા ભેગું અહીંયા કાંઈ હવે ગળદી નથી એટલી બધી. હાલો કેદારનાથ. ગૌરીકુંડ મંદિર જમણી બાજુમાં આવે અને અહીંથી આની નીચે સામે ગરમ પાણીનો ધોધ સામે છે. એ છે ગૌરીકુંડ. હા, ગરમ પાણીનો કુંડ છે. અહીંયા પાણી ગરમ ગરમ હોય. અમે કેદારનાથના પહેલા ગેટે પહોંચી ગયા છીએ. પાછાની જરા ગેટ બહુ યાદ આવે. ગૌરીકુંડની બાજુમાં નદી નહોતી જતી, એ નદી છે. સતત 1.5 કલાક હાજ્યા પછી અમારે એક નાનો એવો ઇન્ટર પડ્યો. ઇન્ટરમાં તરબૂચ છીણ્યા, ખાલી કરીને ગયા. ફોન, તરબૂચ અને મેગી બને છે. 1.5 કલાકમાં હાજ્યા માત્ર 1.5-પોણો કિલોમીટર થયો. કિલોમીટર એને થાય. ગેલું કેવી છે મેગી? ખારી. હારે ઠીક. કુપાલ ચકાચક. તારી જેવી નહીં. તું બનાવી એવી નહીં. નિખિલભાઈ ભૂલ ચકાચક. એ કાકા, હવે ભાભી કેવી છે? નીરજ જારવો છે. નીરજ, ઓ અરે વાહ. લો, તમને બેન મેગી ન ભાવે? છીણા ખાઈ લીધા. ઘોડા જેવી તાકાત લાવવા. આમ બરફ જો કેમેરો ઝૂમ થાય તો દેખાણો બરફ. હા, ધોધ આવ્યો તો એના રાજી થઈ ગઈ. ધોધ જોવા. ધોધ નહીં, શું કહેવાય, ઝરણા. હવે માત્ર 12 કિલોમીટર કહેવાનું છે, બાકી 16-17 કિલોમીટર આઘું છે. ચાલો કેદારનાથ મહાદેવના દર્શન કરવા. એમ કે ટાઈટ હોય તમારે છોડી જો. ટાઢા પાણીએ મોઢું ધોવે. જો ટાઢા પાણીએ, બરફવાળું પાણીએ મોઢું ધોવે. જો આમાં હું તમે ટાઈટ હોય કરો. ધોધ આવી ગયો છે ચકાચકનો કેદારનાથ જતા રસ્તામાં. હળ કરતી નદી જાય છે પણ ભરાવો નથી. માણસો ખોટા બીવડાવે છે. ઇનાલી આવે છે. લો માનો જય કેદાર. रास्ता देखिए. शॉर्टकट है. बोले ऊपर जाके कहाँ बैठने की जरूरत थी, नीचे जगह नहीं मिली थी के थकवा दिया. चला गया. लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी तेरे संग लगी. વાદળા અમારી નીચેનું જો દેખાતું નથી. જો વાદળા જાય. આ વાદળા અમારી પાસે આવશે હમણાં. આ બાજુ જૂનું એલા જે ઓલી પાણીની બાઢ આવી ને પેલા આ રોડ હતો. દેખાય રોડ? અત્યારે સામે છે રોડ. એક ગુફા દેખાણી. તો દેખાણી. યાત્રા બહુ કષ્ટી વાળી છે, પણ જરૂર કરવી જોઈએ. હર હર મહાદેવ. વાદળું આવી ગયું જો, કાંઈ દેખાતું નથી. બાકી અમે ચડી ગયા છીએ ઉપર લગીને. બધે વાદળ જ છે. આ મંદિર મહાદેવનું એક મંદિર છે. એમાં તમે સાચા દિલથી જો પગે લાગો અને ભલે મનમાં બોલો હર હર મહાદેવ, તો અંદરથી પાણીના પરપોટા નીકળશે. પછી ધુમ્મસને વાતાવરણમાં દેખાડી હતું ન દેખાડી હતું. આ છે ભૈરવનાથ દાદાનું મંદિર અને આ છે બરફનો ડુંગરો. હર હર મહાદેવ મિત્રો. કેટલાય બધાને મેં વિડીયો કોલમાં દર્શન કરાવી દીધા છે. અત્યારે હજી થોડીક આરતી છે, તો ચાલો હું બધાને દર્શન કરાવી દઉં. ટેટસમાં લઈ આરતી લાઈવ ચાલુ છે. જો ડંકા વાગે.
લાઈવ આરતી. અમે કેદારનાથ મંદિરે પહોંચી ગયા ગઈકાલના. તો અહીંયા ઘણો બધો ફેરફાર થાય છે. એમાંથી અમુક હું તમને દેખાડું. જે આ જૂનો જો રોડ હતો, જૂનો રોડ, એ હવે નવો બને છે. પુલ મસ્તીનો થાય છે અને નવો આખો હેવી રોડ બને છે. પ્લસ આ દાદરા નખાય છે અને દાદરામાં જો આ લાઇટોના ભૂંગળીઓ નાખી એટલે લાઇટો બાઇટો નાખશે. અને ઉપરાંત અમને જે જોવા મળ્યું એ નવું ઓમ આખું પિત્તળમાં છે. મંદિરમાં ઓમની સાઈઝ લગભગ 12 ફૂટ જેટલી છે. ઉપરાંત આની પહોળાઈ 2 ફૂટ સમથિંગ 2 ફૂટ જેટલું છે અને ઊંચાઈ 10 ફૂટ ને ગોળાઈ તે લગભગ 10 ફૂટની આજુબાજુ છે. માં લગભગ અત્યારે 8:30ની વાગે થયું છે અને અમારે ત્યાં જુઓ બરફનો ઢગલો. અમે મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે. અંદર મોબાઈલ કેમેરા અલાઉડ નથી, બરાબર? તો હું મોબાઈલ હમણાં મેકી દઉં છું. તમને નંદી મહારાજને એક દર્શન કરાવી દઉં. आज दी रात रुकांगे कल बद्रीनाथ જય બાબા કેદાર.